કેમ છો? મજામાં. આજે આપણે શીખવાના છીએ કે પીએમ આવાસ યોજના જે તલાટીએ સર્વે કર્યું હતું એનો લિસ્ટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું એ દેખવાના છે. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જે તલાટી 2025માં જે સર્વે કર્યું હતું ઘરે ઘરે ફરીને કેટલા ઝૂંપડા છે ને કેટલા નથી, નરેગાની ચોપડી સંગાતે આઈડીઓ પાડીને, તો એ લિસ્ટ પીએમ આવાસ યોજનાનું લિસ્ટ કેવી રીતે દેખવું એના વિશે આપણે આજે વિડીયો બનાવવાના છીએ. તો આપણા મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું છે અને કોઈ બી બ્રાઉઝર આપણે ઓપન કરવાનું છે. તો હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું. ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં આપણે સર્ચ કરવાનું છે PMJYA. એટલું સર્ચ કરી PMJYA સર્ચ કરવાનું છે. પીએમ પ્રધાનમંત્રી આવાસ પહેલી વેબસાઇટ છે PMAYG, તેના ઉપર ક્લિક કરવાનું છે. આવો ડેશબોર્ડ આપણી સામે આવી જશે. એમાં 3 લાઈન છે, 3 લાઈન, એની ઉપર આપણે ક્લિક કરવાની છે. 3 લાઈન ઉપર ક્લિક કરીને આવાસ સોફ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને એના પછી આ 3 ઓપ્શન ખુલશે: ડેટા એન્ટ્રી, રિપોર્ટ, ઓટીઓ ટ્રેકિંગ. તો એ રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આવો ઇન્ટરફેસ આપણી સામે આવી જશે. તો હવે ધીરે ધીરે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે અને છેલ્લે બેનિફિશરી ડિટેલ ફોર વેરિફિકેશન એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશું એટલે પછી આવો ડેશબોર્ડ આપણી સામે આવશે. મિસ રિપોર્ટ, તેની નીચે છે સિલેક્શન ફિલ્ટર, એની નીચે ઓલ સ્ટેટ, એના ઉપર ક્લિક કરવાનું છે અને આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. રાજ્ય સિલેક્ટ કર્યા પછી આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી આપણે આપણું તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કરી રહ્યા એટલે પછી આપણે આપણું ગામ સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ કરી અને પછી આપણું વર્ષ સિલેક્ટ કરવાનું છે. કયા વર્ષનું આપણે જોવાનું છે તો વર્ષ સિલેક્ટ કરી દઈએ. વર્ષ સિલેક્ટ કર્યા પછી ફરી પાછું આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એના ઉપર ક્લિક કરવાનું છે અને પછી સબમિટ કરી દેવાનું છે. સબમિટ કરશું એટલે થોડી વાર લોડ લેશે ને પછી આવું આવશે આપણી સામે અને અહીં આપણા લિસ્ટમાં પીએમ આવાસ યોજના લિસ્ટમાં આપણું નામ છે કે નથી એ બધું જોવાશે. તો આમાં તમારું નામ જોઈ લેવાનું છે. વર્ષ સિલેક્ટ કરીને આ બધું જ દેખાડશે આપણને. પીએમ આવાસ યોજના 2024-25 કમ્પ્લીટ થઈ ગયા, નથી કમ્પ્લીટ થયા, બધું જ બતાવશે. તો આવી રીતના આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લિસ્ટમાં આપણું નામ છે કે નથી એવું ચેક કરવાનું છે. તો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. મળશું ફરી આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.